मेहरबान, कद्रदान, साहिबान तो दिल थाम के रखिए क्योंकि आज हम तोड़ने जा रहे हैं 2 साल का રેકોર્ડ. નમસ્તે મિત્રો, હું છું હેમાંગી અને આજે મારી નોકરીના 2 વર્ષના રેકોર્ડને હું તોડી રહી છું કારણ કે રોજ તમે મને યુનિફોર્મમાં જોતા હશો પણ આજે જુઓ છો ફ્રી કપડામાં કારણ કે આજે મારો બર્થડે છે અને બર્થડે ગર્લ જો ફ્રી કપડાં ના પહેરે તો બર્થડે વાઇબ્સ કેમ આવે. તો આજે પહોંચી ગઈ નોકરીએ, ત્યાંના બધા કામ પતાવીને ઝટપટ આવી ગઈ ઘરે. ઘરે આવી અને અરીસામાં પોતાને જ જોઈને પોતાની જ તારીફોના પુલ બાંધી નાખ્યા. બીજા આપણી તારીફ કરે કે ન કરે, પોતાને પોતાની તારીફ કરતું રહેવાનું. પછી મમ્મીએ બનાવ્યા હતા શાક રોટલા તો ભરપેટ જમી લીધા. સાંજે મને યાદ આવ્યું કે સવારથી ભાગદોડીમાં મંદિરે જવાનું તો ચૂકાઈ જ ગયું, એટલે ફટફટ છે એ મેં સામાન ભેગો કરી લીધો. શેનો? તો દીપમાળાનો. કારણ કે જો તમે મારા વિડીયો જોયા હશે તો તમને ખબર હશે કે મારા ઘરમાં કોઈનો બર્થડે હોય કે કંઈ સારું કામ હોય તો હું મંદિરે દીપમાળા કરવા અચૂક જાઉં છું. તો બસ પહોંચી ગઈ મંદિરે દીપમાળા કરવા માટે. બસ દીપમાળા કરી, મંદિરને ઝગમગ કરી અને ભગવાનને કીધું મારી જિંદગી પણ આવી જ ઝગમગ કરી નાખજો. પછી રાત્રે પહોંચી ગયા અમે જમવા માટે, પણ ત્યાંનું ફૂડ તો મને એટલું બેકાર લાગ્યું કે વાત જ ના પૂછો. પછી ત્યાં હતો બાજુમાં સેલ, તો સેલ જોવા પણ અમે ગયા, પણ રીલોમાં જે પ્રમાણેની એડવર્ટાઈઝ બતાવતા હતા એ પ્રમાણેનો તો સેલ પણ બેકાર હતો. હું તો ઓનેસ્ટ રિવ્યૂ જ આપીશ તમને બધાને કારણ કે તમે બધા તો મારા પર વિશ્વાસ કરો છો. અને આખા દિવસનો ટર્નિંગ પોઈન્ટ હતો આ મારું ગિફ્ટ જે મારા બેન અને બનેવીએ મોકલાવ્યું હતું કારણ કે એમને ખબર છે મને વિડીયો બનાવવાનો કેટલો બધો શોખ છે, એટલે એમણે મારા માટે મોકલાવ્યું હતું માઇક. તો મારો આજનો દિવસ કંઈક આવો રહ્યો. મળીએ છીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.